આજરોજ જે જામુગોડા ડુંગરવાડ વચ્ચેનો રોડ છે જેમાં નેશનલ હાઈવે 56નો 2 દિવસ પહેલાં ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. આજે વધુ વરસાદના લીધે જે જામુગોડા અને ડુંગરવાડ વચ્ચેનો એક માર્ગ એક વિકલ્પ હતો જે એમપી એ બાજુથી એમપીથી આવતા માણસો જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો તે આ એક છલ્યું નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્ઝન સ્વરૂપે એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે. આજે ઉચાપાન ગામની અંદર જે આજુબાજુના જે વસવાટ કરતા લોકો અને અહીંના જે રહેવાસીઓનો જે એક માર્ગ એક છોટાઉદેપુરની એક વિકલ્પ હતો જે શોર્ટકટ રસ્તો કહેવાય છે. આમ પાવાગઢ બરોડાને જોડે એવો અને આ બાજુ એક છોટાઉદેપુર એમપીના પરિવહન થતા વાહનોને આજે એક હાલાકીનો સામનો કરવો પડે એવો પ્રશ્ન ઊભો થયો છે. અને બીજું કે 2 દિવસ પહેલાં જ આપણે સિહોર ચોકડીવાળું એક ડાયવર્ઝન ધોવાઈ જતા 2 વિકલ્પ હતા. એક